નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. અત્યારના સમયમાં દરેક લોકો એમ જ કહેતા હોય છે, મારો દીકરો કે દીકરી અત્યારે શાળામાં જવા માટે તૈયાર થતો નથી કે થતી નથી. કેમ? કારણ કે અત્યારે તો તેમને કોઈ ઇન્ટરેસ્ટ નથી અત્યારે ત્યાં જવાનો. એને બહાર જવામાં ઇન્ટરેસ્ટ છે, બહાર ફરવામાં ઇન્ટરેસ્ટ છે, રમવામાં અત્યારે તો છે, પણ શાળા પ્રત્યે અત્યારે હાલ પણ ક્યાંક નથી જોવા મળતો. ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો જે આયોજિત કરવામાં આવે કે જેમાં અત્યારે તો બાળકોને ખૂબ જ સારી રીતે અત્યારે તો ત્યાં લઈ જવામાં આવે, ભણે અને ગણે અને તેની સાથે આગળ વધે તેના માટેની એક બાબત પણ ક્યાંક ચર્ચાઈ રહી હતી. પણ તેની સાથે જો બાળકોમાં જ અત્યારે તો જ્યારે ઇન્ટરેસ્ટ ના હોય, એક રસ ના હોય કે ના અત્યારે તો મારે જવું નથી, તો તેના માટે અત્યારે તો કેવા પ્રકારની તૈયારી દરેક લોકોએ કરવી જોઈએ, તે એક સૌથી મોટો અત્યારે તો જે સવાલ જોવા મળતો હોય છે કે જેમાં શિક્ષકો પણ જવાબદાર છે, શાળા પણ અત્યારે તો જવાબદાર છે અને તેની સાથે માતા પિતા પણ છે કે તેમણે પણ અત્યારે તો શું કરવું જોઈએ કે ના બાળકોને અત્યારે તો શિક્ષણ પ્રત્યે રુચિ વધે. તેના માટે તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ધ્રુમાબેન પિનારા કે જેઓ મનોચિકિત્સક છે, સાથે સાથે મિત્તલભાઈ રાણા અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ શિક્ષણવિદ છે, અને સાથે જ રિતુબેન ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ વાલી છે. આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. ધ્રુમાબેન, સૌથી પહેલો સવાલ મારે આપને પૂછવો છે કે જે અત્યારની પરિસ્થિતિ સામે આવી છે, ઘણી બધી જગ્યાએ એક એવી બાબત જોવા મળતી હોય છે કે ના છોકરાઓને અત્યારે તો ધકેલવા પડતા હોય છે. બધા એમ કહે છે ને કે ના ભાઈ મારે એને ધકેલવો પડે છે કે ભાઈ તું શાળાએ જા, તારે અત્યારે તો આમ ભણવું જોઈએ, એવી બધી બાબત ક્યાંક જોવા મળતી હોય છે. પણ તેની સાથે બાળકોને અંદરથી જ ક્યાંક એવો ઇન્ટરેસ્ટ અત્યારે તો નથી આવતો કે ના અમે અત્યારે તો જઈએ કે નહીં, અમે જઈએ તો અત્યારે તો શું થશે, ત્યાં જવાથી કેટલો ફાયદો થશે, એ બી ક્યાંક અત્યારે તો એ બાબતો ક્યાંક ચર્ચાતી નથી. અને એટલા જ માટે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તો બાળકોને અત્યારે તો શાળામાં મોકલવા માટે અને તેની સાથે શિક્ષણ પ્રત્યે રુચિ દર્શાવવા માટે અત્યારે તો કયા પ્રકારના જે કાર્ય કરવા જોઈએ કે નાનપણથી જ બાળકોમાં શાળા પ્રત્યે પ્રેમ અત્યારે તો કેવી રીતે જગાડી શકાય તેના માટે? નમસ્તે. સૌપ્રથમ યજ્ઞભાઈ, થેન્ક યુ સો મચ કે તમે મને આ પ્લેટફોર્મ ઉપર આજે બોલાવી છે. આ પ્રશ્ન કહેવાય ને કે અત્યારે બર્નિંગ પ્રશ્ન છે. છોકરાઓને ગમતું જ નથી જવું, અને જો ગવર્મેન્ટ સ્કૂલનો ડ્રોપઆઉટ રેશિયો જોઈએ તો બહુ જ મોટો છે. સો આમાં થઈ શું રહ્યું છે કે જ્યારે પ્રેમની વાત આવે છે, મતલબ એ બાળક જે 6 વર્ષનું છે, જે 7 વર્ષનું છે, એના માટે શાળા આપણે બીજું ઘર બોલીએ છીએ. તો આ ઘર એટલે ફક્ત મકાન, એટલે 4 દિવાલોની તો વાત જ નથી થઈ રહી, પણ ઘર જેવું વાતાવરણ, મતલબ એને સુરક્ષાની લાગણી અનુભવાય, એને નોન જજમેન્ટલ લાગણી અનુભવાય, એને એક પ્રેમની લાગણી અનુભવાય, હૂંફની લાગણી અનુભવાય, ત્યારે એ બીજું ઘર બને છે અને એના પછી પ્રેમની શરૂઆત થાય છે. એટલે આપણે શિક્ષણને માત્ર વાંચન લેખન પૂરતું જ સીમિત રાખી દઈએ છીએ. હું મારા કરિયર કાઉન્સેલિંગમાં બાળકોને પૂછતી હોઉં છું તો એ લોકો એમ કહે છે કે હું સ્કૂલે એટલા માટે જઉં છું કારણ કે મને મારા મા બાપ કહે છે, હું સ્કૂલ એટલા માટે જઉં છું કારણ કે મારે માર્ક્સ લાવવા છે અને આગળ વધવું છે. એ લોકો માટે શિક્ષણ એ બહુ જ સીમિત છે અને એ લોકો એની આગળ વિચારી નથી શકતા. તો એકચ્યુઅલી આપણે જોઈએ તો બાળકના સર્વાંગી વિકાસ માટે ભાવનાત્મક સુખાકારી અને સામાજિક કુશળતા, જેને આપણે SEL કહીએ છીએ, આજના દિવસોમાં આપણે જોઈએ તો કેનેડાએ જે અપનાવેલું છે SEL જે મેથડ અપનાવેલી છે, મતલબ સોશિયલ ઇમોશનલ લર્નિંગ, જે ફક્ત સ્કૂલ આપી શકે છે. તો આવું કંઈક નવતર આપણે પ્રયોગ કરીશું તો બાળકમાં શાળા માટે પ્રેમ જાગશે. તો આ કહેવાય ને કે પ્રેમ અને આત્મીયતા નાનપણથી જ વિકસાવવામાં આવે તો એ જીવનભર એના માટે એક શીખવાની ભાવના વિકસાવી શકે છે. હું હમણાં 1.5 વર્ષ અરુણાચલમાં રહીને આવી અને ત્યાં લગભગ 2 ડિસ્ટ્રિક્ટમાં મેં કામ કર્યું છે. એટલે પપમપોરે અને ઈસ્ટ કમેંગ ડિસ્ટ્રિક્ટની અંદર લગભગ 19 સ્કૂલોની અંદર મારી વિઝિટ થતી હતી વર્ષ દરમિયાન. અને ત્યાં વિવેકાનંદ કેન્દ્રની સ્કૂલો બહુ સરસ રીતે કામ કરી રહી છે. બધી જ સ્કૂલો CBSE એફિલેટેડ છે અને અમુક સ્ટેટ બોર્ડની પણ સ્કૂલો છે. પણ આ સ્કૂલોએ કહેવાય ને કે જોઈન્ટ વેન્ચર અપનાવેલું છે. એમનો મૂળ ઉદ્દેશ્ય સ્વામી વિવેકાનંદે શિક્ષણને શું કીધું હતું એના ઉપર છે.
જેમ કે શિક્ષણ એકચ્યુઅલી મનુષ્ય નિર્માણ અને વ્યક્તિત્વ નિર્માણ માટે કરાય તો એ બાળક માટે મહત્વનું થઈ જાય છે. તો એક લર્નિંગ મતલબ આ જે મૂળ ઉદ્દેશ્ય છે શિક્ષણનો કે એનામાં બાળકની અંદર લર્નિંગ માટે એક કુતૂહલતા જગાવવાની, તો એ મુખ્ય કાર્ય છે અને એ થશે તો જ પ્રેમ જાગશે. બિલકુલ છે ને, અત્યારના સમયમાં એ જ બહુ જરૂરી છે. મિત્તલભાઈ, તમે એક ચાઇલ્ડ સાયકોલોજી સાથે પણ અત્યારે તો જે ઘણા તમે જે વર્ક કરેલું છે, ઘણી બધી જગ્યાએ તમે પણ જાઓ છો અને પોતે તમે શિક્ષણ સાથે પણ સંકળાયેલા છો. હવે મારો આમાં સવાલ અત્યારે તો એ આવે છે કે શાળાએ હવે તો એવું તો શું કરવું જોઈએ કે બાળકો હોંશે હોંશે આવે કે ના ભાઈ આજે મને અહીંયા કંઈક નવું ભણવા મળશે, અહીંયા નવી કોઈ એક્ટિવિટી કરવા મળશે, એટલા માટે બાળક અત્યારે તો ત્યાં જતો પ્રેરાય કે ના ભાઈ મારે અત્યારે તો શાળાએ જવું છે. તેવું તો અત્યારે તો શાળાઓએ અત્યારે શું કરવું બહુ જરૂરી છે. પ્લસ શિક્ષકોએ પણ એક કેવું એટમોસ્ફિયર ક્યાંક ક્રિએટ કરવું જરૂરી છે કે જેના કારણે બાળકોને ગમે કે ના ભાઈ એમ કહેવાય ને કે ના ભણવાનું પણ ખરી અને તેની સાથે રમવાનું પણ ખરી. એ બંને અત્યારે તો જો જોડે મળે ને તો ઘણો સારો એવો ગ્રોથ પણ થઈ શકે છે. મિત્તલભાઈ, શું કહેશો આપ તેને લઈને? ચોક્કસ, થેન્ક યુ સો મચ. એકચ્યુઅલીમાં એક પેરેન્ટિંગ કોર્સ તરીકે હું કદાચ અત્યારે ચર્ચા કરું તો બચપનથી બાળકને પહેલેથી એવું કહેવામાં આવે છે કે શાળા એટલે ભણવાનું સ્થળ, પણ શાળા એટલે મસ્તીથી શીખવાનું સ્થળ. એ ક્યારેય આપણે એના માનસિકતામાં લાવવાનો પ્રયત્ન નથી કર્યો. જો કદાચ એ પ્રયત્ન અત્યારથી કરવામાં આવે ને કે શાળા એટલે મસ્તીથી શીખવાનું સ્થળ, તો ભણતર શબ્દનો જે ભાર એને ઉપર આવે છે ને એમાંથી સૌથી પહેલા તો આપણે બહાર આવી જઈએ. જ્યારે શાળા ખુલે ને ત્યારે આપણે એના માટે યુનિફોર્મ લેવા જઈએ અને યુનિફોર્મ લેવા જઈએ તો યુનિફોર્મ એના ચોઈસ તો નથી હોતો, પણ એની સાથે એના લંચ બોક્સ છે, એના વોટર બોટલ છે, એના જે બેગ છે એ એની ચોઈસથી લેવામાં આવે ને તો એ હોંશે પોતાની ચોઈસથી વસ્તુ લઈ અને શાળાએ સુધી જતો થઈ જાય. ત્રીજી વસ્તુ કે ક્યારેય આપણે આપણા શિક્ષકોને એના માનસિકતામાં હીરો તરીકે નથી બતાવ્યા. ક્યારેય આપણે એ પ્રયત્ન નથી કર્યો કે તારો શિક્ષક એ તારી લાઈફનો હીરો છે. એટલે કદાચ શિક્ષક માટે જે સન્માન બાળકના માનસ પદ ઉપર આવવું જોઈએ એ કદાચ નથી આવતું. પણ જો એને ડે 1 થી તારા મિસ બહુ સરસ રીતે તને ભણાવે છે, તારા સર તને બહુ સરસ રીતે ભણાવે છે, એ તો તારી સાથે તાલમેલ સાથે કામ કરી રહ્યા છે, જો એની ચર્ચા એની સાથે કરવામાં આવી હોય તો ચોક્કસ બાળક શિક્ષક માટે એક અલગ પરિભાષામાં આવશે. શિક્ષકને હીરો તરીકે જોતો થશે, એના માટે રિસ્પેક્ટ વધશે ને જો રિસ્પેક્ટ વધશે ને તો ડેફિનેટલી એ બાળક એક શિક્ષકની સાથે આગળ વધવામાં એકદમ નિરંતરતાથી આગળ વધતું થઈ ગયું હશે. બે વસ્તુ છે, ભણતર સાથે મસ્તી અને મસ્તી સાથે ભણતર. આ કન્સેપ્ટને આપણે ક્યાંક સમજવું પડશે. ઘણી બધી વખત આપણને એવું કહેવામાં આવે છે કે ભણતર સાથે મસ્તી હોવી જોઈએ, પણ એ બાળક જો એના શિક્ષક સાથે મસ્તી કરતા ભણતો થશે ને તો એને વારંવાર શાળાએ જવાની ઈચ્છા થશે. પણ આ મસ્તી સાથેનું ભણતર ક્યારેક કદાચ આપણે વિચારી શક્યા નથી. એને એવું સમજવામાં આવે કે શિક્ષક માત્ર તને ભણાવતો નથી, તને એક અલગ નવી વાર્તા કરે છે, એની વાર્તા તારે સાંભળવાની છે, એ વાર્તાને તારે સમજવાની છે અને એ તારા જીવનનો એ સૌથી મોટો બોધ છે. કદાચ આ નાની નાની વાતો છે જે બચપનથી આપણે બાળકના માનસપટ ઉપર મૂકવાનો પ્રયત્ન કરતા નથી અને એ નથી કર્યો એના કારણે બાળક આજે કદાચ સ્કૂલથી દૂર થઈ રહ્યો છે. કેમ? કારણ કે આપણા મોબાઈલના એડિક્શન એને ગમી ગયા છે. જે વાર્તા કદાચ એના શિક્ષક સાથે શીખવાની છે ને એ વાર્તા કદાચ એ મોબાઈલમાંથી જોવાનો પ્રયત્ન કરે છે. આપણે એને મોબાઈલમાંથી બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને શિક્ષક પ્રત્યેની જેની આત્મીયતા હોવી જોઈએ એ ક્યાંક આપણે મિસ કરી ગયા. અને એ ફરી એકવાર આપણે જો ઊભી કરી શકીએ તો ભણતર સાથે મસ્તી નહીં, મસ્તી સાથે ભણતરની પરિભાષા જો એના માઇન્ડમાં મૂકવામાં આવે, શિક્ષકને એક હીરો તરીકે રજૂ કરવામાં આવે તો ચોક્કસ વારંવાર સ્કૂલે જવા માટે આગળ આવશે. પણ નાની નાની બાબતો પર કદાચ વાલી તરીકે પણ આપણે આપણા બાળક સાથે રહીને કામ કરવું પડશે. બિલકુલ સાચી વાત. ઘણીવાર એક એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે આ તો મેં પોતે પણ ફીલ કરેલું છે કે જ્યારે આપણે પણ સ્કૂલમાં હતા ત્યારે કે કોઈ એક શિક્ષક બધાને ગમે. આખી સ્કૂલમાં કોઈ પણ સ્ટુડન્ટને પૂછી લો કે ભાઈ અહીંયા કયા શિક્ષક સારા, તો એમ જ કે ના ભાઈ આ શિક્ષક અમારા માટે સારા. કેમ? કારણ કે અત્યારે તો ભણાવે તો હશે પણ મસ્તીની સાથે અત્યારે તો ભણાવે છે. એમને ક્યાંક એવું અત્યારે તો એજ્યુકેશન આપે છે કે એમને અત્યારે તો ગમે છે. એટલા માટે ક્યાંક એ પ્રકારનું એટમોસ્ફિયર પણ અત્યારે તો આપવું એ બહુ જરૂરી છે. ઋતુબેન, ઘણીવાર એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે વાલીઓ એમ કહેતા કે મારે ધકેલવા પડે છે.
આ જતા જ નથી. એ લોકો ઘણું કહીએ, ઘણું સમજાવીએ, પણ જતા જ નથી. અને એના કારણે પણ ક્યાંક એવી પણ પરિસ્થિતિ સર્જાઈ છે. આ જે અત્યાર સુધીના જે ઇન્સિડન્ટ સામે આવ્યા છે તેની ઉપરથી હું વાત કરું છું કે ઘણીવાર એવું પણ થતું હોય છે કે ભાઈ અહીંયા એટમોસ્ફિયર સારું નથી, એટલે અમારે અમારા બાળકની શાળા પણ બદલાઈ દેવી છે કે ના, અહીંયાથી કંઈક બીજું જે જગ્યાએ જશે તો ક્યાંક સારું એવું અત્યારે તો ભણી શકશે. એવી પણ બાબત સામે આવી છે. તો વાલીઓએ પણ એ પ્રકારના કયા પ્રયત્ન ઘરેથી જ કરવા જરૂરી છે કે જેના કારણે અત્યારે તો બાળકને શાળાએ જવાનું ગમે? સૌથી પહેલા કે બાળક 5 કે 6 વર્ષનું જ્યારે થાય છે અને ઘરમાંથી સૌથી પહેલું પગથિયું આપણે જોઈએ ને કે બાળક સૌથી વધારે ટાઈમ પછીથી જ્યાં વિતાવે છે એ સૌથી પહેલી આવે છે શાળા. હવે જે જગ્યાએ બાળક ઘર પછી જ્યાં સમય વધારે વિતાવવાનું હોય અને એ જગ્યા જો નેગેટિવ હોય, નેગેટિવ વાતાવરણ હોય અને વાઇબ્સ એવા હોય તો સ્વાભાવિક છે કે બાળકને ના ગમે. પણ સાથે સાથે જો બાળકને મેન્ટલી તમે ધીરે ધીરે પ્રિપેર કરતા હોવ, પહેલા કેવું હતું કે શાળાને એક જગ્યા કે જ્યાં તમને તમારા ગુરુ મળે, ત્યાં તમને નવું કંઈક શીખવા મળશે રમતની સાથે સાથે, જે હમણાં કીધું એ રીતે. તો એ રીતે ગણવામાં આવતી હતી. અત્યારના કેવું છે કે બાળક જ્યારે નાનું હોય છે ને ત્યારે ઓલમોસ્ટ 4 કે 5 યર્સથી જ એમને એવું કહેવામાં આવે છે કે હવે તારો વારો છે, હવે તારે સ્કૂલે જવાનું છે. કોન્સ્ટન્ટ એને છે ને પિંચિંગ કરવામાં આવે છે કે તારે સ્કૂલે જવાનું છે. એટલે શાળા કે સ્કૂલ એ શબ્દ એના માટે ત્યારથી જ છે ને નેગેટિવ બનવા માંડે છે યજ્ઞભાઈ. કારણ કે સ્કૂલે જવાનું છે, જો હવે તું સ્કૂલે જઈશ ને એટલે સીધો દૂર થઈ જઈશ. જો ઘણા બધા પેરેન્ટ્સ આવું બોલતા હોય છે. અહીંયા તો ઘરમાં બહુ તોફાન કરી લીધું. પણ આપણે એટલે કેવું છે કે ઘરમાં પેરેન્ટ્સ જ જ્યારે આ નેગેટિવ અમુક વસ્તુ બોલે છે ને એટલે બાળક પણ સ્કૂલને કે શાળાને એ જ રીતે જોવે છે. સ્વાભાવિક છે, એટલું નાનું બાળક કઈ રીતે જોશે? એ મા બાપની જે રીતની વિચારસરણી હશે, મા બાપે જે રીતે બતાવ્યું હશે એ જ પ્રમાણે શાળાને જોશે. હવે આ જ ટાઈમમાં આ જ સમય બહુ જ ઉપયોગી એટલા માટે હોય છે કે માતા પિતા એ જ સમયે બાળકને સમજાવે કે તારી એક નવી દુનિયા થઈ રહી છે કે જ્યાં તું સ્વતંત્ર છું. બીજી વસ્તુ કે તારા ત્યાં ફ્રેન્ડ્સ થશે, પોઝિટિવ એન્વાયરમેન્ટ કે ત્યાં તને એક નવા તારી મમ્મી જેવા જ એક નવા ગુરુજી મળશે, ટીચર મળશે. તું એમની સાથે બહુ બધી વાત શેર કરી શકીશ. એ પણ તારા મધરની જેમ, તારી મમ્મીની જેમ બેટા તને બીજી વાર્તાઓ કહેશે. કારણ કે શરૂઆતમાં તો એવું હોતું જ નથી કે આપણને 1+1=2 સીધું શીખવાડી દે છે, કે એવું પણ નથી કે હિસ્ટ્રી, જ્યોગ્રાફી કે સાયન્સ સીધું શીખવાડે છે. એટલે તમે સ્ટેપ વાઇઝ જો બાળકને સમજાવશો કે ઘર જેવું જ વાતાવરણ અને એનાથી પણ ઘણું સારું કે જ્યાં તારો ટાઈમ પણ બહુ સારી રીતે સ્પેન્ડ થશે, જો એ તમે બાળકને એની લેંગ્વેજમાં જો તમે શીખવાડો તો યજ્ઞભાઈ મને નથી લાગતું કે અત્યારનો તમે જે કહો છો ને સિનારીઓ, એ સિનારીઓ સૌથી પહેલા એ સિનારીઓની ઇફેક્ટ છે ને આપણી સોશિયલ મીડિયા કરી રહી છે. સોશિયલ મીડિયામાંથી બાળક છે ને બાળકની માનસિકતા બહાર જ નથી આવી શકતી. એટલે એના માટે શાળા જે છે ને એક વર્કપ્લેસ લાગે છે. આટલા નાના બાળકને વર્કપ્લેસ લાગવી એટલે બહુ દુઃખદ વસ્તુ છે કે એને એવું થાય છે કે ત્યાં જઈને શું કરવાનું? તો ત્યાં પણ ઘરની અંદર જેમ હું મારા પેરેન્ટ્સનો ઓર્ડર કે પેરેન્ટ્સ સાથે જે વાત કરતો હોઉં છું કે પેરેન્ટ્સનું માનતો હોઉં છું, ત્યાં અગેન મારા ટીચર મને કહેશે, મને ભણાવશે, મને હોમવર્ક આપશે. કારણ કે ઘરમાંથી પણ તમને એવું જ કહેવામાં આવે છે કે જો ત્યાં તને ભણાવશે, જો ત્યાં બરાબર ધ્યાન રાખજે, આપણે રજા નહીં પાડવાની, ટીચર જે કે ધ્યાનથી. પણ તમે 5-6 વર્ષના બાળકને કોન્સ્ટન્ટ આવું કહે કરશો તો એ બાળકને શું થશે? એ બાળકને એમ થશે કે આ કઈ જગ્યા છે કે જ્યાં મને મૂકવામાં આવી રહ્યો છે અને એના ઉપર આટલું બધું સ્ટ્રેસ. પણ એના કરતાં આપણે એવું ના કહી શકીએ કે ભાઈ રમતની સાથે સાથે ત્યાં તને રમવા બહુ મળશે, ત્યાં તને મસ્તી કરવા બહુ મળશે બેટા, ઘર કરતાં પણ વધારે. ત્યાં તને એટલા બધા ફ્રેન્ડ્સ મળશે કે જેમની જોડે તું દરેક વસ્તુ શેર કરી શકીશ. બરાબર છે? આ બધી જ વસ્તુ જો આપણે કહીએ તો ઘણી ઇફેક્ટ અલગ પડે છે. પણ કેવું છે કે અત્યારના સોશિયલ મીડિયામાં પેરેન્ટ્સ પણ એટલા ઇન્વોલ્વ થઈ ગયા છે કે પણ સોશિયલ મીડિયાના જે મોટિવેશનલ કહીએ
એ કોઈ ખોટા નથી, હું એમ નથી કહેતી, પણ તમે 5-6 વર્ષના બાળકને એટલી બધી પણ સલાહ ના આપો કે શાળા એ એમના માટે એક વર્કપ્લેસ જેવી જગ્યા થઈ જાય જી જી કે હા એ એમનો ઉછેર થવાનો છે, એમની બિલકુલ માનસિકતા ઉછેર પણ ત્યાં જ થવાનો છે. મા બિલકુલ બાપ બિલકુલ સાચી વાત છે. સુધી એમને શિક્ષણ આપે છે, જ્યારે ત્યાં ગુરુજી એમને ઘણી બધી વસ્તુઓ શીખવાડવાના છે. ઓકે, સાચી વાત છે, કારણ કે ઘણીવાર પહેલેથી જે કેવું પેલું કહેવાય ને કે પિયર પ્રેશર આપી દેવામાં આવે ને કે બાળક જ એમ વિચારતો કે ભાઈ હવે અત્યારે તો હું કરું તો કરું છું. એક એવી પરિસ્થિતિ અત્યારે તો જે જોવા મળતી હોય છે. ધ્રુમાબેન, એક સવાલ આપને એ પણ છે કે ઘણીવાર એક એવું જેમ રીતુબેને કહ્યું ને કે એ વાત બહુ સાચી છે, પેરેન્ટ્સ એવું જ કહેતા હોય છે કે ભાઈ તું ત્યાં જા, તને મેડમ મારશે એટલે તું સરખો થઈશ, તને આ મેડમ બોલશે એટલે તને અત્યારે તો આમ થશે. આ પ્રકારનું ક્યાંક પ્રેશર આપવામાં આવતું હોય છે કે તેના કારણે પણ અત્યારે તો એમ કહે ને કે ચાઇલ્ડ સાયકોલોજી એક જ જોવા મળતી હોય છે કે ના ભાઈ અહીંયા જઈશું મને મારશે, અહીંયા જઈશ એટલે મને આ જ વસ્તુ થશે. તો એક તો એવું તો કેવું એટમોસ્ફિયર ક્રિએટ કરવું બહુ જરૂરી છે પેરેન્ટ્સ દ્વારા પણ, એક પોઝિટિવ કે ના ભાઈ તું અહીંયા જઈશ તો તને આ મળશે. એટલે એ શું કરવું એ બહુ જરૂરી છે ઘરમાં પણ, પ્લસ શિક્ષકોએ પણ એક કેવું એટમોસ્ફિયર અત્યારે તો ક્રિએટ કરવું એ બહુ જરૂરી છે કે જ્યારે કોઈ પણ બાળક મારી જોડે ભણવા આવે એ હસી ખુશીને અત્યારે તો જે જવો પણ જોઈએ. જી યજ્ઞભાઈ, એટલે મનોવિજ્ઞાનમાં એક પ્રસિદ્ધ મનોવિજ્ઞાની છે જ્હોન બાઉલ્બી, અને એમની અટેચમેન્ટ થિયરી છે. એ અટેચમેન્ટ થિયરી એવું કહે છે કે બાળક જ્યારે નવા વાતાવરણમાં જાય છે ને તો એને સિક્યોર બેઝની જરૂરત પડે છે. એટલે શું કે બાળકને એવું લાગવું જોઈએ કે અહીં મને લોકો સમજે છે, અહીં હું સુરક્ષિત છું, અહીં મારી કાળજી લેવામાં આવે છે. તો જો આવું વાતાવરણ જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે એને જો બતાવવામાં આવે, અને સ્કૂલમાં જ્યાં એ પોતાના જીવનનો મોટાભાગનો સમય વિતાવાનો છે તો ત્યાં જો આપવામાં આવે તો પછી એને વાંધો નહીં આવે, કારણ કે બાળકનો જન્મજાત સ્વભાવ છે ને એ શીખવાનો છે. અને આ શીખવાની વૃત્તિ ઉપર જો સ્કૂલ અને ઘરે મા બાપ બે જણા કામ કરશે, એમને બરોબર સમજાશે તો પછી વાંધો નથી આવતો એમના વ્યક્તિત્વ નિર્માણમાં. એક પુસ્તક બહુ સરસ છે જુલી ડેનબર્ગનું, એમાં ફર્સ્ટ ડે જીટર્સ એ પુસ્તકનું નામ છે. અને એમાં એવી વાત કરવામાં આવે છે કે પ્રથમ જે દિવસ હોય છે બાળકનો સ્કૂલની અંદર, ત્યારે બાળક બહુ ચિંતિત હોય છે. એક તો વાતાવરણ એકદમ નવું, અને એની અંદર મા બાપ પાછા આવશે કે નહીં મને લેવા માટે, મારું ખાવા પીવાનું કોણ જોશે, મારે બાથરૂમ જવું હશે તો હું કોને કહીશ. આવી નાની નાની ચિંતાઓ હોય છે. એટલે મા બાપ માટે ફક્ત એક સ્કૂલ કે જ્યાં એને માર્ક્સ મળવાના છે, અને એમની એક સોશિયલ પ્રેશર હોય છે દરેક મા બાપ ઉપર કે હા ભાઈ મારું બાળક સ્કૂલમાં જાય છે, સાયન્સમાં ભણશે, ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે. તો ક્યાંક ને ક્યાંક આ જે વૃત્તિ છે ને એ બાળકને સીમિત કરી નાખે છે, એની શક્તિઓને બહાર ખીલવા નથી દેતું. એટલે મા બાપ જો એવું પૂછે કે બેટા આજે તું શીખ્યું શું, આજે તે કયો વિષય શીખ્યો, અથવા તો તારામાં આજે શું ફેર પડ્યો. નાનું બાળક બહુ સમજે છે, આપણને એમ લાગે છે કે એને ધ્યાનમાં નથી આવતું, અથવા તો એ આ સમજી નહીં શકે, પણ બાળક ઘણું સમજતું હોય છે. આજકાલના બાળકો જે સતત ટેકનોલોજીથી જોડાયેલા છે, અને સ્ક્રીન કહેવાય ને કે એમના લોહીમાં વહેતું હોય છે, કારણ કે દરેક સગર્ભામાની પાસે મોબાઈલ આજે સ્માર્ટફોન હોય જ છે. તો એ હિસાબે એવું તો છે નહીં કે બાળક સમજશે નહીં, બાળક સમજે જ છે. એ લોકોનું જે મેચ્યોરિટી લેવલ છે એ તમે 70ના દાયકાના બાળકો જુઓ, 90ના દાયકાના બાળકો જુઓ, તો એના કરતાં આજકાલના બાળકોનું મેચ્યોરિટી લેવલ ઘણું વહેલું છે. બહુ નાની ઉંમરમાં બાળકો મોટા થઈ જાય છે. આ એક ચિંતાનું કારણ તો છે જ, પણ આપણે જો શાળાના સંદર્ભમાં એને જોઈએ તો એવું નથી કે બાળક સમજતું નથી, એને બેસાડી અને પછી એને સમજાવવું પડતું હોય છે, અને એની કુતૂહલતા છે ને એની ઉપર ભાર મૂકવાનો હોય છે. તો ઘરેથી જો આ વાતાવરણ આપવામાં આવે તો 100% એ બાળકો જીવનમાં સફળતા સર કરે જ છે. બિલકુલ સાચી વાત છે મિત્તલભાઈ. આમાં એ પણ છે કે હવે શિક્ષકોએ નવતર પ્રયોગ હવે શરૂ કરી દેવા જોઈએ તેવું લાગે છે, કારણ કે ઓનલાઈન એજ્યુકેશનનો જે અત્યારે તો ક્રેઝ છે કે ના ભાઈ અમે તો ઘરે બેઠા ભણી લઈશું, કોઈ વાંધો નહીં આવે. પણ કંઈક ને કંઈક જો નવતર પ્રયોગ શાળા દ્વારા અને શિક્ષકો દ્વારા કરવામાં આવે તો જ અત્યારે ઇન્ટરેસ્ટ જાગે તેવું લાગી રહ્યું છે. મિત્તલભાઈ. ચોક્કસ નવતર પ્રયોગો ચોક્કસ શરૂ કરવા જ જોઈએ,
કારણ કે શિક્ષક પણ હવે એક ટેકનોલોજી સાથે જોડાઈ ચૂકેલો વ્યક્તિત્વ છે. હવે એ પણ ટેકનોલોજી સાથે જોડાઈ અને બાળકની સાથે તો બાળકને એવું લાગશે કે હું જે શીખી રહ્યો છું મારો શિક્ષક શીખી રહ્યો છે અને મારો શિક્ષક જે શીખી રહ્યો છે મને કંઈક નવું શીખવાડી પડે છે. ઘણી બધા ટોપિક્સ એવા હોય છે કે જ્યાં આપણે સીધે સીધું એનું એક્સપ્લેનેશન આપવાનો પ્રયત્ન કરીએ એના કરતા બેટર છે એને ક્યાંક કોઈ સ્ટોરી કહેવામાં આવે અને એ સ્ટોરી થ્રુ આપણે એને શું મેસેજ આપવા માંગીએ છીએ એ મેસેજ એવી રીતે એને આપવો જોઈએ જેથી સ્ટોરી સાંભળશે ને કદાચ તમે એને સીધું કહેવા જશો ને તો એના આત્મસન્માન ઉપર પણ એ લઈ લે છે, એના ઈગો ઉપર એ લઈ લે છે. પણ એને ક્યાંક સ્ટોરી કહેવામાં આવે એને સમજાવવામાં આવે સ્ટોરી થ્રુ તો એને કંઈક નવું લાગશે, એ સ્ટોરીમાં ઇન્વોલ્વ થશે, એને એક કેરેક્ટર તરીકે એમાં દર્શાવવામાં આવે તો એ ઇન્વોલ્વ થશે. જેટલું બાળકોનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર ડબલ થશે તેટલું વધારે નવું ડેવલપમેન્ટ થશે. હું મેમને હમણાં જે ચર્ચા કરી એને સમર્થન આપું તો ઘણી બધી વખત પેરેન્ટ નાના બાળકો સાથે રવિવાર હોય ને ત્યારે આપણા ત્યાં ફરવા જવાનું, મજા કરવા જવાનું, બહાર કરવા જવાનું એવી બધી ચર્ચા થતી હોય છે. પણ એના કરતા જો પેરેન્ટ ઘરે થોડા ઇન્વોલ્વ થઈ જાય અને એ દિવસે 1 કલાક એવું કાઢવામાં આવે કે આપણે ચલો આજે ટીચર રમીએ, આજે સ્કૂલ રમીએ, ત્યાં ઘરમાં બ્લેકબોર્ડ લાવવામાં આવે, ત્યાં એક ચોક લાવવામાં આવે ને ત્યાંથી બાળકને કંઈક નવું કરાવવામાં આવે ને તો એ એક્ટિવ થશે, અલગ રીતે એક્ટિવ થશે. સ્કૂલનું એટમોસ્ફિયર કેવું હોય, ટીચર સાથે મારું બિહેવ કેવું હોય, ટીચર મારા હીરો કેવી રીતે બની શકે, હું એની સાથે કેવી રીતે સંકળાઈ શકું, નવું કેવું લઈ શકું, આવી નાની એક્ટિવિટી જો બાળકો સાથે નવતર પ્રયોગ સાથે લઈને આવવામાં આવશે ને તો ચોક્કસ બાળકનો સર્વાંગી વિકાસ એક અલગ લેવલે થઈને આવશે. બિલકુલ છે. અને જ્યારે આ પ્રકારની અત્યારે તો જે પરિસ્થિતિ જોવા મળે ને તેમાં તો અત્યારે તો બાળક હોંશે ભણવા જાય. એ એમ જ કહેતો કે ભાઈ આ રજા ખોટી આવી, મારે તો અત્યારે તો શાળાએ જવું છે ને ભણવું છે, એક એવી પણ બાબત ક્યાંક જોવા મળે. રીતુબેન, એક છેલ્લો સવાલ કે જ્યારે આપ જે પરિસ્થિતિ સામે આવતી હોય છે તેમાં એવું લાગે છે કે ના એક શરૂઆત વાલીઓએ પણ હવે કરવી બહુ જરૂરી છે, એક પોઝિટિવ અત્યારે તો એટમોસ્ફિયર ક્રિએટ કરવું બહુ જરૂરી છે અને એક સારો સંદેશની સાથે, એવું નહીં તું જઈશ એટલે પેલા ટીચર તને મારશે એટલે તું સરખો દઈશ એવું નહીં, પણ એ માનસિકતામાંથી બહાર કાઢીને જો વિદ્યાર્થીઓને મોકલવામાં આવે. હું એમ નથી કહેતો કે ના અત્યારે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો બધું જ અત્યારે સારું થાય, નો. વ્યક્તિઓ સારા હોય તો ગમે તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ ના હોય તો પણ સારામાં સારું છોકરાઓ ભણી શકતા હોય છે. એટલે એવું લાગે છે કે ના એ પ્રકારનું એટમોસ્ફિયર પણ હવે ક્રિએટ કરવું બહુ જરૂરી છે. રીતુબેન? હા યજ્ઞભાઈ, હું તમારી વાત સાથે પૂરી રીતે સંમત છું. કારણ કે જો ઘરમાંથી પોઝિટિવ એન્વાયરમેન્ટ બાળકને નહીં હોય ને તો એની માનસિકતા ક્રિએટ નથી થવાની, વધારે ક્રિએટિવ નથી થવાની, બરાબર છે. એટલે આ ટાઈમમાં તો કેવું હોય કે બાળક જ્યારે જો સ્કૂલ માટે તમે એને પ્રિપેર કરતા હોવ જવા માટે, તો જેમ આ સરે કીધું એમ આ વસ્તુને હું પણ બહુ ભાર આપીશ કે જે સન્ડેને તમે એવું ઘરમાં બતાવો છો ને કે સન્ડે છે ને એટલે સન્ડેને સ્પેશિયલ બતાવો છો. પહેલી વસ્તુ કે મંડે ટુ સેટરડે આ તો વર્કિંગ ડેઝ, એ તમારા માટે છે ને, બાળક માટે કેમ તમે આટલું બધું હેવી કરો છો? બીજી વસ્તુ કે તમે એવું કેમ બતાવો છો બાળકને, કેમ એવું શીખવાડો છો કે બેટા તારે સોમથી શનિ, ક્યાં સોમથી શુક્ર તારી સ્કૂલ હોય એટલે આપણે ક્યાંય નહીં જવાનું અને શનિ રવિમાં બહાર. તમે જેવું એવું કહેશો કે શનિ રવિમાં આપણે બહાર જવાનું તો બાળકની માનસિકતા તરત ચેન્જ થાય છે. એની મેન્ટાલિટીમાં શું સમજે છે કે ઓકે એટલે સેટરડે સન્ડે છે ને એમાં મજા કરવાની. પણ તમે એને વર્કિંગ ડેઝ કે જેમ કે સોમથી રવિ સુધી બધા જ દિવસ એના માટે તમે સરખા કરાવો. એટલે હું એવું નથી કહેતી કે રોજ સ્કૂલે મોકલો, સ્કૂલ બંધ હોય ત્યારે. સ્કૂલ બંધ હોય ત્યારે સ્કૂલને લગતી એક્ટિવિટી તમે ઘરમાં કરાવી શકો છો. બાળકને તમારે પણ થોડો ટાઈમ આપવાનો છે ને, સ્કૂલમાં આપી દીધું એટલે કે તમારી જવાબદારી તો ત્યાં નથી પતી જતી, બરાબર છે. બીજી વસ્તુ કે એ જ બાળક જોડે તમારી પોઝિટિવ મેમરી શેર કરો કે બેટા હું સ્કૂલે ગયો હતો કે હું સ્કૂલે ગઈ હતી તો મેં સ્કૂલમાં આ રીતે મારો લંચ બોક્સ શેર કરતા હું શીખ્યો. બીજી વસ્તુ છે કે મેમની જોડે હું આ રીતે વાત કરતા શીખી, હું આ જગ્યાએ કોમ્પિટિશનમાં કે સ્પોર્ટ્સમાં હું આ રીતે પાર્ટિસિપેટ થતા શીખ્યો. પછી હું ધીરે ધીરે ફર્સ્ટ આવવા માંડ્યો. પહેલાં તો હું લાસ્ટ આવતો હતો પણ મારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો. એ જે તે બાળક હોય એના એજ ક્રાઇટેરિયા વાઇઝ એની લેંગ્વેજમાં જો તમે આ સમજાવશો તો બાળક તરત જ પોઝિટિવ થઈને સ્કૂલ જવા માટે રેડી થશે. પણ જેવું સેટરડે સન્ડે આવે અને પેરેન્ટ્સ બધા પોતપોતાના પ્લાન બનાવે છે બહારગામ જવાના કે ગમે તે,
બહાર જવાના નજીકમાં કે કોઈ પાર્ટી કરવાના, તો આ જ વસ્તુ બાળકના માનસિકતા ઉપર એટલી બધી અસર કરે છે કે એ મંડે જ્યારે એની સ્કૂલ સોમવારે હોય છે ત્યારે એ મેન્ટલી રેડી નથી હોતું. કેમ? કારણ કે રાતના એક તો બીજી વસ્તુ કે બાળકની જે દિનચર્યા હોય છે યજ્ઞભાઈ, એ પણ બહુ જ એના ઉપર ઇફેક્ટ કરે છે. રવિવારે રાતના તમે બાળકને રાતના 10, 11, 12 વાગે સુવડાવો અને તમે એની જોડેથી એવા એક્સપેક્ટ રાખો કે ઓકે ચલ તારે સવારના 6 કે 7 વાગે ઉઠી જવાનું છે. કેમ? કારણ કે અત્યારના તો સ્કૂલ બસ વેન હોય છે, બરાબર છે. તો એના માટે બાળક મેન્ટલી પ્રિપેર જ ના હોય ને, કારણ કે ફિઝિકલી જ અનફિટ હોય છે. એટલે કેવું હોય છે કે આ વાતાવરણ તો પેરેન્ટ્સે ઘરમાં ક્રિએટ કરવાનું ને, કે જેમ કે રવિવાર છે, સોમવાર આવવાનો છે, તો બાળકને એવું કહેવાની કોઈ જરૂર નથી કે કાલથી તારી સ્કૂલ છે, કાલથી તારી સ્કૂલ છે, હવે ફરીથી તારે 5 કે 6 દિવસ બરાબર રહેવા. એના કરતાં આ કશું જ બોલ્યા વગર શાંતિથી તમારે બાળકને, તમે સમજો છો ને, તો બસ એ રીતે એને ટ્રેન કરો. પણ બિલકુલ. એટલું બધું હેવીનેસ જે હોય છે સ્કૂલ માટેની, આ જી. બધી જ નેગેટિવિટી, ફોર્સ કરવાનો કે તારે તો રોજ સ્કૂલે જવું પડશે, આ બધું છે ને યજ્ઞભાઈ, મારા પ્રમાણે એવું છે કે આટલું બધું બાળકને ફોર્સ ના કરાય, એકદમ બિલકુલ. લાઇટલી લેવાય, ત્યારે ધીરે 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 થઈને એ રેડી થશે સ્કૂલ માટે. બિલકુલ વાત છે ને એ જ પ્રમાણે આગળ વધવું પણ બહુ જરૂરી છે. તેની સાથે જ મિત્તલભાઈ, ધ્રુમાબેન અને રિતુબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે બાળકોની વાત કરવામાં આવે તો બાળકોને એક સારા એટમોસ્ફિયર અત્યારે તો જો આપવાનો એક પ્રયત્ન કરવો બહુ જરૂરી છે. એ પછી અત્યારે તો જે સ્કૂલ હોય કે પછી અત્યારે તો ઘર હોય, એ એટમોસ્ફિયરની સાથે જો તેઓ આગળ વધશે તો આપોઆપ તેમને શાળા અને શિક્ષણ બંને પ્રત્યે રુચિ વધતી પણ જણાશે. ટ્રાય કરજો, ડરાવવાની જગ્યાએ કંઈક સારું એવું એટમોસ્ફિયર અત્યારે તો આપવાનો. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ પર રજા આપશો. નમસ્કાર.